પોરબંદરમાં વધુ એક બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે, જેમાં કમલાબાગ નજીક આ ઘટના બનતા એક વ્યક્તિને ઈજા પહોંચી છે, જેને સારવારમાં ખસેડાયા હતા। પોરબંદરમાં અનેક જર્જરિત બિલ્ડિંગો આવેલી છે, છતાં પણ તેના સમારકામમાં રીતસરની બેદરકારી દાખવવામાં આવી રહી છે। ત્યારે આજે શુક્રવાર બપોર બાદ વધુ એક ઘટના બની હતી, જેમાં કમલાબાગ નજીક પ્રકાશ પાનની સામે આવેલ નંદનવન બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો। જે ઘટનામાં બિલ્ડિંગ નીચે ઉભેલ રમેશભાઈ નામના વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, ત્યારે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા। હાલો, મારું નામ કિશોર ગોયલ છે। આ કમલાબાગ પાસે નંદનવન બિલ્ડિંગ છે, એની છત પડેલ છે અને રમેશભાઈ પટેલને લાગેલ છે અને ઇમરજન્સી સારવાર માટે હોસ્પિટલ લઈ જયેલ છે અને આ જર્જરિત બિલ્ડિંગ છે, વહેલા કામ કરાવવું રોજ મોકળા પડે છે। કેટલા ટાઈમથી જર્જરિત છે બિલ્ડિંગ? જર્જરિત એમ સમજો ને 12-15 વર્ષથી જર્જરિત છે। અમને અવારનવાર પૂરા પડતા જ હોય છે।